Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ વળી ફ્રેન્ડશિપ ડે વાળું ચાલ્યું તે મેં વળી બધા દોસ્તરોની પરીક્ષા લઈ જ લીધી, જે કાયમ એવું કિયા કરતા હતા, અલા ગાંડા કોઈ દાડો રાતે 2 વાગે બી કામ પડે ને તો ફોન કરજે. અરે લાડકા તારા માટે તો અડધી રાતે બી તૈયાર, ફોન તો કર કોઈ દાડો. તે હું આ તમામ મારા લંગોટિયા ચડ્ડી બડ્ડી જૂના જોગીઓને એટલું જ કહેવા માંગતો છું કે હું કોઈ એવા કામ કરતો નથી કે મને તમારી અડધી રાતે જરૂર પડે. ને હા, રહી વાત દિવસે મદદ કરવાની તો તમે આવવાના નથી, કારણ કે તમે કોઈ દાડો મને એવું નથી કીધું કે લાડકા કોઈ દાડો બપોરે 2 વાગે બી કામ પડે ને તો યાદ કરજે. ને હા, કોઈ દાડો એમ નથી બોલ્યા કે લાડકા તારા હારું તો ભર બપોરે બી તૈયાર. મારા હારા બધા અડધી રાત વાળા જ છે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આજબરું. હા, આપણા ગુજરાતમાંથી તો કોઈ ઓલિમ્પિકમાં જતું જ નથી, તો હું આપણા ગુજરાતમાં એવા ખેલાડી નથી કે એવા પ્લેયર નથી કે હું? અરે ના ભાઈ ના, સવાલ જ નથી. અરે ખેલાડી તો એવા જોરદાર ભરેલા છે ને, પણ ઓલિમ્પિકમાં હું જે આપણા લાયક ગેમ નથી. આ શેર બજારમાં 1 ના 11 કરવાની ગેમ લાવો જોઈએ, પછી જાય કે નહીં બધા રિયોમાં રમવા. આ એક જ સુટકેસમાં સૌથી વધારે રૂપિયા ગોઠવવાની ગેમ લાવો જોઈએ, પછી જાય કે નહીં બધા રિયોમાં રમવા. આ પાનના ગલ્લે પિચકારી મારીને મોટી વાત કરવાની ગેમ લાવો જોઈએ, પછી જો બધા જાય કે નહીં રિયોમાં રમવા. ને હા, છેલ્લી વાત ક્યાં, આ 100 મીટર ને 200 મીટર ને 400 મીટર દોડની નહીં, પણ જે આગળ ઓડે ને એના ટાંટિયા ખેંચવાની. આ ટૂંકમાં આપણા લાયક ગેમ જ નહીં મળે ને, પછી કોણ રિયોમાં રમવા જાય? બાકી આપણે તો હવારે મમ્મી પૂછે અહીંયા ક્યાં ગયો, એટલે આપણે કહી દેવાનું આ રિયો. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. આ વળિયા શ્રાવણ મહિનામાં આપણને શંકર દાદા પ્રસન્ન થયા. મુકુ મહાદેવજી કેમ છો? હર હર મહાદેવ. મને કે બોલ લાડકા બોલ, જે માગે તે આપું. મુકુ જો દાદા, એ ભોલે બાબા તમારું આપેલું બધું જ છે. ગાડી, બંગલો, પોયરા, બૈરી, એ મસ્ત પરિવાર, હારી નોકરી ને બધું દાદા બરાબર છે. બસ ખાલી એક વસ્તુની આ ગુજરાતમાં કમી છે, અમારા ટ્રાફિકનો બહુ પ્રોબ્લેમ છે. એ શંકર દાદા, એટલે જો તમે કઈ એવું કરો કે હું મારી ગાડી લઈને ગમે ત્યાં આમ જાઉં ને, ગમે ત્યાં નીકળું ને, તો મને શું છે પાર્કિંગની વ્યવસ્થા મળી રહી. ભોલે બાબા કે જો લાડકા સીધી વસ્તુ સમજી લે, જે મારથી અપાય ને તે માંગ. આ તને પાર્કિંગની જગ્યા કાઢી આપું, હું જ મારું પોતાનું વેહિકલ બહાર પાર્ક કરીને અંદર બેસતો હોઉં, તને કાઢ્યું પાર્કિંગની જગ્યા અપાવવાનો ભાઈ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આજે હવારે જબરું થયું. રસ્તામાં જતો એટલે મને તો શિવજી મળ્યા. મેં કહું હર હર મહાદેવ, બમ બમ બોલે. મહાદેવજી કેમ છો? કાં ચાલ્યા? આ શ્રાવણ માસમાં બધા તમને મંદિરમાં હોઢે છે ને તમે આમ બહાર કાં ચાલ્યા? ને હું બી મહાદેવજી આટલા વખતથી મંદિરે આવું ત્યારે તમે મને કેમ દર્શન નથી આપતા? એ ભગવાન કહે કે વાહ લાડકા વાહ, તું બી ખરો ને તારા દોસ્તારો બી ખરા. તમે બધા મંદિરે આવો, ઘંટ વગાડો, મંત્ર બોલો, પાણી ચડાવો, બીલી ચડાવો,
પણ ભાઈ જ્યારે મારી સામે આવો ત્યારે તો આંખ બંધ કરી દેતા છો. ટૂંકમાં આપણે લોકો જ્યારે જોવાનું હોય છે ત્યારે આંખ બંધ રાખીએ ને જે જોવાનું નથી ને ત્યાં ડોળા કાઢીને એમ. તો સાંભળો ભાવિક ભક્તો, તમને જણાવ કે હવે મંદિરમાં જાઓ ને તો આંખ ખુલ્લી રાખજો. કઈ આંખ ખબર? પેલું મન કી બાત આવે છે ને, મન કી બાત, તેમ મન કી આંખ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. અમારા હારા ટેડલાએ આ ફેરી શ્રાવણ મહિનો કર્યો દર વખતની જેમ. પાછો મને કે લાલકા એક જ ટાઈમ ખાઉં છું. વાહ ભાઈ વાહ, આખો દાડો કેવી રીતે કરે? તે કે જો સવારે 8 વાગે એકાદ કપ ચા પી લેવું જરા આધાર રહીને, એટલે 10 વાગે જરા ગરમ ગરમ શીરો ખાઈ લેવું જરા આધાર રહીને, એટલે 12 વાગે જરા ડ્રાયફ્રૂટ ને એવું જરાક આમ ચાવી લેવું આધાર રહીને, એટલે 2 વાગે દાળ ભાત શાક રોટલી પાપડ અઠાણું મરચું સલાડ જરા ખાઈ લેવું એકટાણું કરું ને, એટલે 4 વાગે એક કપ ચા ગટગટાવી લેવું જરા આધાર રહીને, એટલે 6 વાગે છે ને ભાઈ કેળા કે સફરજન એવું કઈ જરા હોય તો લઈ લેવું જરા આધાર રહીને, એટલે 8 વાગે જો એમ કઈ લાગે તો શીરો ખાઈ લેવું કે પછી એકાદ કપ દૂધ પી લેવું જરા આધાર રહીને, એટલે ને 10 વાગે અલા મેકડું એ ભાઈ તું એક ટાઈમ ખાવામાં એટલો બધો આધાર રાખતો છે, એટલો બધો આધાર રાખતો છે ને કે તને ઉપવાસ કરાવવા વાળા નિરાધાર થઈ જાય. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. સાંભળો મારા શ્રાવણિયા ભક્તોને પહેલા સોમવારના જય મહાદેવ. પણ હા એ મહાદેવજી મને પાસ કરી દેજો, એ મહાદેવજી મારું આ કામ કરાવી દેજો, એ મહાદેવજી મને સારું પાત્ર અપાવી દેજો, એ મહાદેવજી મારી પોરી કે પોયરાને હાચવી લેજો. મહાદેવજી કે બધા આવે મારી પાસે ને માંગે પોતાનું. બધા માંગવા જ આવતા છે લાડકા, કોઈ મળવા તો આવતું જ નથી. કોઈ એમ નથી કહેતું કે મને સુખી જીવન આપજો. બધાને હારી નોકરી, હારી છોકરી ને ધંધામાં નફો જોઈએ છે. હવે મને એ બતાવ કે હારી નોકરી, હારી છોકરી ને ધંધામાં નફો મેળવીને ખુશ થોડું રહેવાય છે. એટલે કેવું મહાદેવજી પાસે માગો ને તો એટલું માગો કે મહાદેવજી મારા દિલમાં રહેવું. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હવાના કેટલા બધા લોકોને ચાલતા જોઈને આપને થયું ચાલ ભાઈ આપને હો ચાલવા જઈએ. એટલે આપણે નીકળી પડ્યા ને ગાર્ડનમાં પહોંચ્યા ને ટાટો લોકો એવી કસરત કરે કે જે આપણે કોઈ જોઈ જ નહીં હોય. હાથ ને પગની તો એવી કસરત હોય, બધા એટલા વાંકા ચૂકા વાળે કે આપણે એમ થાય કે હમણાં ને ઉચકીને ઓર્થોપેડિક પાસે લઈ જવો પડે. ત્યાં સુધી તો બરાબર, પણ થોડું ચાલ્યા પછી પાછા લોકો ઠાક ખાવા બેસી જાય બેન્ચ પર ને પાછા હું વાત ચાલુ ધંધાની, કલયુગની, મોંઘવારીની ને સોસાયટીમાં કોઈના લફરાની. ભાઈ આ બધાથી છુટકારો મેળવવા સારું આપણે ચાલીએ છીએ ને ચાલતા બી પાછી એ જ મગજમારી. સાંભળી લેવ, ઓક્સિજન લેવા માટે જોગિંગ કરો, ગામની પંચાયત કરીને કાર્બન ડાયોક્સાઇડ ની પેદા કરો. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસા ને અમે કહીએ પૈહા ને સાસુ ને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આજકાલ પેપર મૂકવા વાળું જબરું ચાલ્યું. ખરેખર આમ પેપરની કિંમત કઈ નથી,
અમુક લોકો તો પેપર ઉપરથી જ વાંચે ને અમુક લોકો તો ભગવાન જાણે કેટલા મહિના પહેલા પેપર અમુક જોયું હોય. અમુક લોકો તો ખાલી પહેલું ને છેલ્લું પાનું જોઈ ને પછી બાજુ પર મૂકી દે. બિચારું પેપર જે ઓછામાં ઓછા રૂપિયામાં આખા દેશ દુનિયાની ખબરથી તમને વાકેફ કરાવે, એ પેપર છેલ્લે પસ્તીમાં. ટૂંકમાં પેપરની કિંમત ત્યારે જ થાય જ્યારે પેપર મુકાય. એ નાના હતા ને ત્યારે પપ્પા દિવસમાં 10 વાર ટોકતા, આ પેપર અહીંયા કોણે મૂક્યું? પેપર કાં મૂકવાના તે ખબર જ નથી પડતી. કેમ? ત્યારે દિવસમાં 10 વાર પેપર ખોલતા, પેપર ફાડતા ને પેપર મૂકતા. કોઈ કઈ કહેતું નહીં, પણ જ્યારથી આ નોકરીએ લાગ્યા છે ને ત્યારથી લોકો ડોળા ફાડી ફાડીને રાહ જુએ છે કે લાડકો પેપર ક્યારે મૂકે. પેપર only on